તો આ સાથે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। શુભમનગરમાં ગટરના ગંદા પાણી જોવા મળ્યા છે। તો આ સાથે ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન થયા છે। ગટરના ગંદા પાણીથી સ્થાનિક રહીશો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક પરિવારે સામૂહિક આપઘાતની પણ ચીમકી આપી છે। તો શુભમ પાર્ક સોસાયટીમાં ગંદા પાણી ભરાયા છે ગટરના, જેના કારણે લોકો પરેશાન થયા છે। કોઈ કામગીરી કરવામાં આવી નથી। કામગીરી નહીં થાય તો સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો શુભમ પાર્ક સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દૂષિત પાણીથી લોકો પરેશાન થયા છે। લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તો શુભમ પાર્ક સોસાયટીમાં ગંદા પાણી ભરાય છે ગટરના, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તો વડોદરામાં શુભમ પાર્કમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી, અને જેના કારણે લોકોએ સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે। તો એક પરિવારે સામૂહિક આપઘાતની ચીમકી આપી છે, જેમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન થયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે આ અંગે, પરંતુ તંત્ર કોઈ કામગીરી કરી રહ્યું નથી, અને આખરે પરિવારે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે। તો વડોદરામાં શુભમ પાર્કમાં ગટરના ગંદા પાણી ઉભરાયા છે, જેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ગંદા પાણીની દુર્ગંધથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં શુભમ પાર્કમાં ગટરના ગંદા પાણી ઉભરાયા છે, કેટલા વખતથી આ સમસ્યા છે, શું વિગતો? જી સ્મિતા, સ્માર્ટ સિટી વડોદરા કહેવાય છે, પરંતુ સ્માર્ટ સિટીના નામે અંધેર વહીવટ છે। એક બાજુ પ્રધાનમંત્રી વડોદરાને સંઘરાઈ બનાવવાની વાત કરતા હોય, અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો નિર્મલ જળ આપવાની વાત કરી અને સત્તા પ્રાપ્ત કરતા હોય, ત્યારે આજે જે પશ્ચિમ વિસ્તાર એટલે જે સુવર્ણ એટલે ધનાઢ્ય વિસ્તાર કહેવાય, એ ધનાઢ્ય વિસ્તારમાં પણ હવે નાગરિકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે। ગોત્રીની શુભમ પાર્ક સોસાયટી છે, અને એ સોસાયટીમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી છે। પીવામાં પણ એ ગટરનું પાણી આવે છે। મહિલાઓને સ્કિન ડિસીઝ એટલે ચામડીના રોગ પણ થયા છે। ત્યારે એક શુભમ પાર્કના રહેવાસી છે, જે પોતે કોસ્મોસ બેંકમાં ચીફ મેનેજર છે, તેમને ગઈકાલે કમિશનર ઓફિસ જઈ અને સામૂહિક પરિવારને આત્મહત્યાની ચીમકી આપી છે, અને એ આત્મહત્યાની ચીમકી આપ્યા બાદ પણ અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે, પરંતુ તંત્ર નથી પહોંચ્યું। એટલે કહી શકાય કે નાગરિકોના મતે જે સત્તાધીશો છે એ અત્યારે કુંભકર્ણની નિંદામાં છે। નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે। સ્થાનિક કાઉન્સિલરો આવીને આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ કોઈ કામગીરી નથી થઈ રહી। હાલ પણ શુભમ પાર્ક સોસાયટીમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। નાગરિકો 96 વર્ષના 83 વર્ષના જે સિનિયર સિટીઝનો છે એ આક્રોશ ઠાલવી રહ્યા છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદામાં છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શુભમ પાર્ક સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। તો એક પરિવારે સામૂહિક આપઘાતની પણ ચીમકી આપી છે। લોકો એટલા ત્રસ્ત થઈ ગયા છે કે આપઘાતની ચીમકી આપવી પડી।